જો તમે મને કાયમ આમ જ હેરાન કરશો ને તો જોજો હું તમને એક દિવસ છોડીને જતી રહીશ. સાચું? અરે અત્યારથી ચાલ જાય, કાલ સવાર મૂકી દે તો તને. ઓય સાંભળો ને લા. હા બોલ ને. આજે મારા ભાઈ આપણા ઘરે આવવાનો હોય તો ખાવાનું શું કરવાનું પૂછી લો. ઓકે પૂછી લઈએ ચલા. સાલે સાહેબ. હેલો સાલે સાહેબ, આજે તમે અમારા ઘરે આવવાના છો તો ખાઈને આવવાના છો કે તમારા ઘરે જઈને ખાવાના છો? એક તો ખાવાનું પૂછવાનું કીધું તો એવું કહેવાનું હતું. તો શું કહેવાનું હતું તારે? સાંભળો ને લા. હા બોલ ને. મને આઈફોન લઈ આપો ને. એમાં મોઢું છે ને બગાડો, બજેટ ના હોત ના પાડ દો. વાત બજેટની નહીં, તારા મોઢાની છે. મોઢાની? મારા મોઢાની શેની વાત? તારું મોઢું 33-15 જેવું છે, વાત તું આઈફોન ની કરી રહી એટલે. તમે તો કાયમ આઉટ કરતા હોય હે. આઈફોન લેવો છે હોશિયારી. લોલા બદામ ખાઓ, બદામ ખાવાથી બુદ્ધિ વધે. તું ખાય છે? હા, નાનપણથી જ મારી મમ્મી ખવડાવતી હતી મને. તો તારામાં તો બુદ્ધિનો સાંટો નહીં થાય, પાકે બદામ ખાવ, બદામ ખાવાથી બુદ્ધિ હતી. આપણો ને લા, આપણા બાજુવાળા ભરતભાઈ છે ને, એમની બૈરી ચા પીતા પીતા મરી જાય. ના હોય. હા સાચું કહો, ચા પીતા પીતા મરી જાય. ક્યાં જાઓ તમે? ભરતભાઈ પૂછવા કે કઈ કંપનીની ચા પીવી. બસ બહુ થયું હવે. હવે મારે છે ને તારી જોડે છૂટાછેડા જોવે. હે ભગવાન, શું કરું આ માણસનું? પોતાની જાતે એક વસ્તુ નહીં લઈ શકતા. આપણો ને લા, હા બોલ ને. મને એવું થાય કે હું મારા માટે મારુતિ વાન ખરીદી લઉં. મારુતિ વાન કોણ ખરીદે? તને ખબર છે એક્સિડન્ટ થાય એટલે સૌથી પહેલા મારુતિ વાનમાં ડ્રાઈવર મરે. પણ મારે ક્યાં ડ્રાઈવર રાખવો હે? ગાડી તો મારે ચલાવવાની છે. ડોબી. હાલો, આજ રાતે મને એક સપનું આવ્યું હતું શું સપનું આવ્યું તું? કે તારા લગ્ન છે ને બીજા કોઈ ખંગાત થતા હતા. હાય હાય, તો હું બહુ રોતી હશું ને. તારી તો ખબર નહીં મને, પણ તારા લગ્નમાં હું બહુ ખુશ હતો. આમે ડાયા માણસ કરતા ગાડા માણસ બહુ સારા. વાહ, પોતાની જાતે જ પોતાના વખાણ કરે. હવે એક વાત કહું, હા બોલ ને. મને તો એવું થાય કે આવતા જન્મમાં હું તમારી પત્ની બનું. બસ આ જન્મમાં જ હું થાકી ગયો, હવે નહીં. આ એક જ બહુ છે, કામ કરી કરીને કંટાળા આવે તમારા. મમ્મી તમે જે કર્યું ને એ સારું જ કર્યું છે. એને સબક શીખવાડવાની જરૂર જ હતી. અને તમે ચિંતા ના કરતા બહુ. હોઈ જાઓ શાંતિથી તમ તાર. સારું હો, હું એ ફોન મૂકું, મારે કામ છે થોડું. શું થયું? કઈ નહીં, શું થાય? જે મારા ઘરવાળા હંગે દુશ્મની કરે ને એને મારા ઘરવાળા આજીવન યાદ રહી જાય ને એવી સજા કરે. તો મેં તારા ઘરવાળા હંગાત છે ને દુશ્મની કરી? આ તમે પૂછ્યું તને ખાલી